તો છોટાઉદેપુરના તેજગઢ ગામે બે અલગ અલગ સમાજ વચ્ચે મિલકત વિવાદમાં જૂથ અથડામણ થઈ હતી, જેમાં મહિલાઓ પણ સામેલ હતી। આ અથડામણમાં એક યુવતી પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરાયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધી હતી। સમગ્ર ઘટનાના વિરોધમાં એક પક્ષ દ્વારા તેજગઢ ગામ જડ બેસલાક બંધ રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય પક્ષ દ્વારા તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા। અમારે ઘટનામાં એવું છે કે અમારી દુકાન છે એની અંદર એને ગેરકાયદેસર રીતે ઘાસ નાખી દીધું છે અને ટ્રેક્ટરના સાધનોને બધું મૂકી દીધું છે, જે અમારે કાઢવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે। જે કાઢવા જઈ રહ્યા છે અમે તો એ ગમે તે રીતે એને અમને મારામારી કરવા એ થઈ જાય છે સામે, અને ઘાસટેલ નાખી ઘાસ પર બી કેરોસીન બધું નાખીને મારી પર બી કેરોસીન નાખીને એને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે। એ જગ્યાએ અને અત્યારે 2012થી દુકાન ચાલે છે, હોટલ ચાલે છે, એ ટોટલી મારી જ જગ્યા છે, એને દબાણ કરેલું છે। અમે ઘણી જગ્યાએ કલેક્ટરમાં ગયેલા છે, લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો છે, બધી જગ્યાએ અરજી કરેલી છે, હજી સુધી કોઈ એના પગલાં લેવાયા નથી। હજુ મારી એ દુકાન ખાલી થઈ નથી, એટલે મારી માગણી એવી છે કે કાયદાકીય પગલાં લે, અહીં જે દબાણ કર્યું છે મને હક મળે એનો। આ લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ લઈને અમારા આજ 10 વર્ષથી આ લોકો હેરાન કરે છે। હાઈકોર્ટમાં કેસ ચાલવા છતાં હવે આરટીઆઈ કરવો એ તો માણસનો અધિકાર છે સાહેબ, એમાં અમે અરાજકતા શું ફેલાવી? મારી 58 વર્ષની ઉંમરમાં મારો એક કેસ નથી, પોલીસ મને એક કેસ બતાવી દે કે આ પૂનમભાઈને અરાજકતા ફેલાવી છે ને આ કેસ છે સાહેબ। મારો આજ 58 વર્ષની ઉંમરમાં મારો કોઈ કેસ નથી, અને આ લોકો અમને ખોટા ટાર્ગેટ કરે છે। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે મિલકતના વિવાદને લઈને બે જૂથ વચ્ચે 5 દિવસ પહેલાં અથડામણ થઈ હતી, અને જેને લઈને સામે ફરિયાદો પણ થવા પામી હતી। એક જે માથાભારે વ્યક્તિ છે, માથાભારે વ્યક્તિ દ્વારા મિલકત પચાવી પાડવાના ઈરાદા સાથે કબજો જમાવી દીધો હતો, તેને લઈને એક વિવાદ સર્જાયો હતો અને એને લઈને ફરિયાદો થઈ હતી, જેના વિરોધમાં આજે તેજગઢના ગ્રામજનો દ્વારા બજાર સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે, અને આ માથાભારે ઇસમો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપનાર છે। હાલ દ્રશ્યની અંદર દેખાઈ રહ્યું છે તે તેજગઢનું બજાર છે, હાલ સંપૂર્ણ બંધ થઈ ગયું છે, અને અત્યારે રેલી સ્વરૂપે છોટાઉદેપુર પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગણી રજૂ કરશે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર મનપાના અધિકારી સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે। વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઇજનેર સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે। ફાલ્ગુન શાહ છે વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઇજનેર, રાજકોટની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નીલમબાગ પોલીસ મથકે યુવતીએ આ બાબતની ફરિયાદ નોંધાવી છે। બળાત્કારની ફરિયાદ યુવતીને લગ્નની લાલચ આપી અને વારંવાર બળાત્કાર કર્યા હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ચૂક્યા છે। મયુર, શું છે સમગ્ર માહિતી અને શું છે આ મામલામાં વધુ અપડેટ્સ? જી મયુર। જી ઉત્સવ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાના અધિકારી સામે છે તે બળાત્કારની જે ફરિયાદ નોંધવામાં આવી છે। મનપાના વોટર વર્ક્સના કાર્યપાલક ઇજનેર જે FM શાહ છે તેમની સામે બળાત્કારની જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। મૂળ ભાવનગરની યુવતી છે જે રાજકોટમાં સાસરું ધરાવે છે, તે યુવતી સાથે અવારનવાર લગ્નની લાલચ આપીને જે છે તે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા, અને ત્યારબાદ લગ્નની લાલચ આપ્યા બાદ લગ્ન ન કરવામાં આવતા યુવતીએ છે તે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથક ખાતે યુવતીએ છે તે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેને પગલે નીલમબાગ પોલીસે છે તે 376 એટલે કે બળાત્કારની કલમ નોંધી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। ઉત્સવ। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારો પર આગળ નજર કરીએ તો બાયડમાં જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એસીબીની ટ્રેપ ગોઠવવામાં આવી હતી। ગાંધીનગર એસીબીની ટ્રેપમાં ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। ક્લાર્ક યશવંત પટેલ 7,000ની લાંચ લેતા ઝડપાયો છે, જ્યારે યશવંત પટેલે બિલ મંજૂર કરવા માટે આ લાંચ માંગી હતી। તો વડોદરાના નંદેસરીમાં સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે। રડિયાપુરા ગામે મહિલા અને તેના પુત્રને મારવામાં આવ્યો। સરપંચ હિનાબેન પઢિયારના પતિ જશવંતે
માર માર્યા હોવાની ઘટના સામે આવી રહી છે. ઘરની બાજુમાં ડ્રેનેજ લાઇન નાખવા મુદ્દે બબાલ થઈ હતી. જશવંત પઢિયાર નામે જે છે નામક યુવક, તેના સામે હાલ નંદેસરી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. મારું થોડું મકાનનું કામ ચાલે છે, એ થોડું કામ ચાલે છે એટલે એના બાબતે ઝઘડો થયો છે. એમાં થોડું સરપંચને ધારો કે સવારમાં કામ ચાલતું થોડું અટકી ગયું છે એટલે આઈને એમને પછી મમ્મી પર ડાયરેક્ટ હુમલો કર્યો છે. એમને કીધું હોત તો આપણે એનું નિરાકરણ લાવત, પણ ડાયરેક્ટ ધક્કો મારી દીધો મમ્મીને અને મારા પર પણ હુમલો કર્યો છે. મને પણ સાહેબ થોડુંક વાગ્યું છે છાતીમાં. હિનાબેન જસવંતસિંહ પઢિયાર છે, પણ એનો સાહેબ દુરુપયોગ ના કરાય. જો સરપંચ કશું ના કહી શકતા હોય તો એમના પતિ ના કહી શકે. એટલે નંદેશ્રી દામાપુરા ગ્રામ પંચાયતના સરપંચ છે, રડિયાપુરા બંનેના. દાહોદમાં પરિણીતાના મોત મુદ્દે હોબાળો સર્જાયો છે. નાના ડબગરવાસમાં પરિણીતાનું મોત થયું હતું, જ્યારે પિયર પક્ષે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે અને પોલીસે સ્થિતિ પર હાલ તો કાબુ મેળવી લીધો છે. તો વલસાડના ગાડરિયા ગામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લીધી. રિક્ષામાં સવાર 4 લોકોને હાલ તો ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કારમાં સવાર 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. રાજકોટમાં સ્કોર્પિયો ચાલક બેફામ બન્યો. પાર્કિંગમાં પડેલા 3 વાહનોને તેને અડફેટે લીધા. એક કાર અને 2 બાઇકમાં નુકસાન પહોંચાડ્યું. ફૂલ સ્પીડે કાર હંકારી અને અકસ્માત સર્જ્યો, જ્યારે સદનસીબે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નથી થઈ. ગાંધીગ્રામ પોલીસે યુવકની હાલ તો અટકાયત કરી લીધી છે. રાજકોટ મનપા હજુ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. આરએમસી સંચાલક બીઆરટીએસ બસમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. બસમાં ઘેટા બકરાની જેમ પેસેન્જરોને ભરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક બસમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? એક બસમાં 80 થી 100 પેસેન્જર ભરવામાં આવ્યા છે, જેના દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. બીઆરટીએસમાં બહુ જ ગીર્દી બહુ જ થાય છે. નથી આપણું બેલેન્સ રહેતું કે નથી આપણે શ્વાસ લઈ શકતા, અને એસી ચાલુ હોય ને તો એમ થાય કે કેટલી ગરમી થાય, હમણાં બેભાન થઈને પડી જઈશું એવું આપણને લાગે. મને ભર્યા જ રાખે, દરવાજા બંધ ન કરે અને પબ્લિકને ઉતરવાય ન દે ને ચડવાય ન દે. બહુ જ મુશ્કેલી પડે બીઆરટીએસમાં, બહુ જ. ને અમારે જે ઉંમરવાળા તો હું બેભાન થઈ જાય, હા, ગરમીને લીધે, અને શ્વાસ ન લે તો એટલી ભીડ હોય છે, અને ધક્કા તો કેવા લાગે એકાબીજાના, તો બહુ જ એમ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બની, પરંતુ હજુ પણ રાજકોટ કોર્પોરેશન જે છે તે એક દુર્ઘટનાની રાહ જોતા હોય તેવા દ્રશ્યો જે છે તે રાજકોટના બીઆરટીએસમાં સામે આવી રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઓવરલોડેડ જે બસો જે છે તે ભરવામાં આવે છે, ક્ષમતા કરતાં વધારે પેસેન્જરો જે છે તે ભરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક આ બસો છે અને ઓટોમેટિક દરવાજાઓ આ બસની અંદર હોય છે, એટલે કોઈ પણ ઘટના બને તો આની બહાર પણ ન નીકળી શકાય તેવી પરિસ્થિતિ આ બસની અંદર જોવા મળે છે. તમે શું કહેશો જે પ્રકારે ક્ષમતા, તમે અત્યારે ઓવરલોડેડ પેસેન્જરમાં જાઓ તો શું કહેશો? એકબીજાને તકલીફ થાય એમ એકબીજાના માથે પડે, ધક્કાધક્કી થાય છે. ખરેખર ક્ષમતા કરતાં વધારે હમણાં વચમાં પણ એક એક્સિડન્ટ થયું હતું 4 નંબરમાં. જે પ્રકારે દ્રશ્યો જોયા કે ક્ષમતા વગર જે છે તે લોકોને બેસાડવામાં આવે છે. ઓવરલોડેડ આખી બસો જે છે તે જઈ રહી છે. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે છે તે એક દુર્ઘટનાની રાહ જોતો હોય તેવા દ્રશ્યો જે છે તે બીઆરટીએસની અંદર સામે આવી રહ્યા છે. આપણે મુસાફરી કરી, આ જ પ્રકારની તમામ બસો જે છે તે ભરવામાં આવતી હોય છે. 30ની કેપેસિટી એટલે કે ક્ષમતા જે છે તે 30ની હોય છે, પરંતુ 60 થી 70 પેસેન્જરો જે છે તે ભરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો જે છે તે બીઆરટીએસના સામે આવી રહ્યા છે. કોર્પોરેશન સંચાલિત આ બીઆરટીએસ આખું ચાલી રહ્યું છે, અને એક ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બની છતાં પણ હજી દુર્ઘટનાની કોર્પોરેશન રાહ જોતું હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ગોધરા ટીંબા રોડ પર ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટના સામે આવી છે. ગુડ્સ ટ્રેનના 10 જેટલા ડબ્બા ખરી પડ્યા હતા, જ્યારે સિમેન્ટ ભરેલી બ્રેકેટ ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી હતી. ડબલિંગનું કામ ચાલતું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાજકોટના ખીરસરા ગામના ગુરુકુળના 2 સ્વામીઓ સામે યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદ બાદ હવે ત્યાંના ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓને પોતાના પરિવારજનો પરત લઈ જઈ રહ્યા છે.
જે શાળાઓ અને હોસ્ટેલ્સ અત્યાર સુધી વિદ્યાર્થીઓથી ધમધમતી હતી, વાલીઓ કંઈ જાણ્યા વગર સંપ્રદાયના હરિભક્ત હોવાના કારણે પોતાના સંતાનોને પણ ફરજિયાત સંપ્રદાયના ગુરુકુળમાં અભ્યાસ કરાવતા હોય છે. પરંતુ હવે વાલીઓ સંતાનોને પરત લઈ જઈ રહ્યા છે, કારણ કે તેમને હવે તેમની દીકરીઓની ચિંતા થઈ રહી છે અને તેઓના બાળકોની ચિંતા થઈ રહી છે અને ભવિષ્ય ન બગડે તે માટે એલસી અને તેમને ભરેલી ફી પરત લેવા ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને બીજી સ્કૂલોમાં પણ એડમિશન મેળવવું હાલ મુશ્કેલ બન્યું છે. આ સંસ્થામાંથી તેમને કોઈ જવાબ નથી મળી રહ્યો. સરપંચ સહિત સ્થાનિક નેતાઓ પાસે પણ વાલીઓએ મદદ માટે ગુહાર લગાવી છે. અને પૈસા અડાવડા કરી અમે ફી ભરી હોય બરાબર છે અને આયા કોઈ અમને જવાબ દેતું નથી. અને આવા સાધુ જો આવા કમઠાણ માંડીને બેઠા હોય જો આવા કૃત્ય કરતા હોય તો આની માથે છોકરીઓ દીકરીઓ ભરોસો કેમ કરે? આની માથે છોકરીઓ દુનિયાની અહીંયા ભણે છે બરાબર છે, આમાં છોકરીઓ વિશ્વાસ કેમ કરે? અને આ ના થવું જોઈએ આવું, આને જિંદગી આખીની સજા થાય એવું કરો. તમારી માંગણી શું છે? અમારી માંગણી કાંઈ નથી. અમારી એક ફી પાછી આપી છે અને આવા સાધુ હોય ને એને જેલમાં જિંદગી આખી ગાલી રાખે. અમારી માગણી જ છે કે અમને અમારી ફી પરત આપી દઈએ, લિવિંગ સર્ટિફિકેટ આપી દઈએ અને બીજી સ્કૂલમાં અમને એડમિશન મળી જાય. ત્યાં બે જાવ છો એડમિશન મળવાની શક્યતા ખરી? એ કોઈ જગ્યાએ નથી. સર્વોદયમાં તપાસ કરી લીધી, જ્ઞાનગંગામાં કરી લીધી, પછી તપોવનમાં કરી લીધી, ઉદ્ગમમાં કરી લીધી, રોયલમાં કરી, પતંજલિમાં કરી, એ કોઈ જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી. જગ્યાના મંત બધાય ફરાર હોવાથી, હોસ્ટેલ કોઈ હકવવાળા ન હોવાથી અમારા છોકરાઓને અમે પાછા બોરત લઈ જાય છે અને તેઓને બીજે ક્યાંય એડમિશન મળતું નથી. એના માટે પણ અમારે ફાફા છે અને અડધા વર્ષની અમે ફી ભરી દીધેલ છે. તે ફી માટે અમને અહીં કોઈ જવાબ આપતું નથી. એટલે અમારે મજૂર વર્ગ હોવાથી બે વખત અમારે ફીના ક્યાંથી પૈસા મેળવવા. આગળ વાત કરવી છે મહારાજ ફિલ્મને લઈને. તો જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયમાં પણ મહારાજ ફિલ્મને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો હતો, જેમાં મોટી હવેલીના વલ્લભરાયજી, વીએચપી અને વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી ગુનો નોંધવા માંગ કરી હતી અને ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે પણ રજૂઆત કરી હતી. આજરોજ જામનગર ખાતે વિષ્ણુ સંપ્રદાય અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક અરજીના રૂપે ફરિયાદ કરવામાં આવી છે એસપી સાહેબ પાસે કે જે સનાતન ધર્મ ઉપર અવારનવાર ઘા થઈ રહ્યા છે. પિક્ચર, મૂવીઓ, સિરિયલો દ્વારા હર હંમેશ સનાતન ધર્મના કાંઈ ને કાંઈ બાના હેઠળ કાયમી માટે ઘા થઈ રહ્યા છે, એના અરજ કરેલ છે. મહારાજા પિક્ચર છે જે ઓટીપી પોસ્ટ ઉપર આવે છે, તો દરેક હિન્દુ સમાજને હું અહીંયાથી આહવાન કરું છું, કોઈ પણ આ પિક્ચર જોવું નહીં અને એનો સંપૂર્ણ બહિષ્કાર કરો પિક્ચરનો. નસવાડી તાલુકાના પહોંચવાથી વડિયા જવાના રસ્તાનો વિવાદનો અંત આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે અધૂરા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 200 મીટરના આ રસ્તાની શ્રીમંત સરકાર જમીન હોવાથી કેટલાક ખેડૂતોએ રસ્તાનું કામ અટકાવ્યું હતું, પરંતુ ધારાસભ્ય અને અધિકારીઓની સમજાવટ બાદ ગામ લોકોએ સાથે મળી અને સમાધાન થતાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસાને લઈ નસવાડી પંચાયત અને R&B વિભાગ દ્વારા કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ ગ્રામજનો સંમત હતા, પરંતુ એક વ્યક્તિ આમાં સંમત ન હતા અને એ જમીન શ્રીમંત સરકાર છે અને એમનું નામ પણ નથી એમાં. અને ત્યાર પછી આ રસ્તો વિકાસનું કામ હોય અને છેક લગભગ 200 મીટર જેટલો જ રસ્તો બાકી હોય, એ રસ્તો આગળ ચલાવવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તાનું કામ ચાલુ કરાવેલ છે. આ રસ્તાનો જે પ્રશ્ન વિવાદ હતો તે રસ્તાનો અંત આવ્યો છે. રસ્તો ચાલુ છે, પોલીસ પ્રોટેક્શન માટે રસ્તો ચાલુ છે. જે રસ્તાનો વિવાદ જે ધારાસભ્ય શ્રી સાહેબ મામલતદાર સાહેબ આવ્યા હતા, રસ્તાનું કામ માટે જે અરજી આપી તે અરજી કામ ચાલુ થઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયાથી પોચંબા સુધીનો જે રસ્તાનો વિવાદ હતો, ખાસ કરીને શ્રીમંત સરકારની જમીનને લગતો જો ખેડૂતોનો પ્રશ્ન હતો, જેમાં ખાસ કરીને જે વિવાદ હતો એ આખરે જે વિવાદનો અંત આવી ગયો છે. જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, અંદાજિત 500 મીટરનું કામ જે અટકેલું હતું તે હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળા નંબર 32માં જર્જરિત ઓરડા તોડીને નવનિર્માણ શરૂ કરો
શરૂ કરવામાં આવ્યું છે પણ શાળાના વિદ્યાર્થીઓ માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ભૂલી ગયું છે. તેથી શાળાના 185થી વધુ બાળકો ધોમધખતી ગરમીમાં ખુલ્લામાં ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે. આવા સમયે બાળકોને ગરમીથી બીમાર પડે તો જવાબદારી કોની જેવા અનેક સવાલો સાથે બાળકોને ભણવા માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ વાલીઓ કરી રહ્યા છે. બાળકો આવજો તો કેવા તડકામાં અમે પ્રાઇવેટ સ્કૂલમાં દક્ષિણા મૂર્તિમાં વિદ્યાનગરમાં અમે સ્કૂલ મોકલતા હતા, પણ અમે હવે ઉઠાઈને અહીંયા લાવ્યા હતા. એ ગામમાં આવું જ છે, શું કરવાનું બોલો છોકરાને. અમે તો કાલથી હું તો છોકરા મોકલવાની થઈ નથી. તાપમાં તકલીફ આ જ છે ને, ગરમીમાં બેસે વરસાદ પડે તો શું કરે છોકરા કહો. તારે બીમાર થઈ જાય આટલી ગરમીમાં, અમે બીમાર થઈ જાય, છોકરા ના બીમાર થઈ જાય. અમારા છોકરા શું કરવાનું કહો. સ્કૂલ પાડીને નવી કરવાની છે, એટલા માટે છોકરાઓને બેસવા માટે સ્કૂલની કોઈ વ્યવસ્થા નથી. છોકરાઓ અહીં બહાર બેસી રહ્યા છે. છોકરાઓ તાપને વાતાવરણ વરસાદનું છે, ક્યાં બેસે? અચાનક વરસાદ આવે તો છોકરાઓ જાય ક્યાં? વરસાદનું વાતાવરણ છે, ઓટલા પર પાણી ભરાય, છોકરા વાળા ઘરે પડે. સવારમાં જ એક છોકરો પડ્યો હતો અને અહીંયા સળિયાન મળે પડ્યું છે, તો છોકરાઓને બેસી જાય તો એ પણ જવાબદારી લેશે. સરકારને થોડું સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને આ કાર્ય થોડું આગળ વધારે કોઈ છોકરાઓને બેસવા માટે કોઈ સ્કૂલનું આયોજન થાય. બાળકો બધા અમારે અહીંયા ભણે છે. અમને સ્કૂલ માટે અમને ભલામણ કરી, સ્કૂલ એમને તો તૈયાર કરે, પણ જે જગ્યા આપવાની હતી અત્યારે જગ્યા અમને આપી નથી. હવે આ છોકરાઓ તાપમાં બધાએ બેસીને ભણાવે, પણ આ ગરમીનું ટેમ્પરેચર, વરસાદનું વાતાવરણ, અમને બીજી કંઈક જગ્યા સારી આપે ને છોકરા માટે બાળકો માટે સ્કૂલની વ્યવસ્થા કરે તો સારું. બાકરોલ પ્રાથમિક શાળા નંબર 32 જે છે એમાં કુલ 8 જર્જરિત ઓરડા છે. ગ્રામજનોની માગણી અને એસએમસીના સભ્યોની એક ભાવના હતી કે સાહેબ અમને નવી શાળા બની આપો. એ સંદર્ભે નગરપાલિકાને રજૂઆત કરી નવા 8 ઓરડા મંજૂર કરેલ છે અને તે બાળકો હાલ એમનું 185 જેટલા બાળકો જે હાલ છે એમનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં એના માટે નજીકની શાળામાં એ બાળકોને હાલ શિફ્ટ કરેલા છે. શાળા ઇન્ટિરિયર છે, નજીકમાં કોઈ અન્ય શાળા નથી અને નગરપાલિકા શાળા બનાવે છે, એટલા માટે અમે નગર શિક્ષણ સમિતિની અંદરમાં શાળા આવે એટલે અમે શાસનાધિકારી સાહેબ અને વાઇસ ચેરમેન સાહેબને અને ચેરમેન સાહેબને પણ રજૂઆત કરેલી છે લેખિતમાં કે સાહેબ શાળા નવીની થાય ત્યાં સુધી બાળકોને બેસવાની અન્ય વ્યવસ્થા કરો. એ બાબતે વારંવાર રજૂઆતો કરી છે, લેખિતમાં પણ જાણ કરેલી છે. તો મને એવું કહેવા મળ્યું કે બેન વેકેશન પૂરું થાય તમારા માટે વ્યવસ્થા થઈ જશે, પણ આજ દિન સુધી કોઈ વ્યવસ્થા થયેલી નથી. હવે ચોમાસાની સિઝન છે, હું આટલા બધા બાળકોને લઈને ક્યાં જઈશ? અમરેલીના ગજેરાપરા વિસ્તારના સ્થાનિકોને પોતાના જ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. આ વિસ્તારમાં આવેલી પડસાલા ગેસ એજન્સીની બાજુમાં મૃત પશુઓને ખુલ્લામાં ફેંકી દેવાય છે, જેના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે સ્થાનિકોને પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. માથું ફાટી જાય એવી તીવ્ર દુર્ગંધથી ત્રાસેલા સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ દુર્ગંધની સમસ્યાને લઈને કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે જ મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરીને ત્યાં દવાનો છંટકાવ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. 4-5 વર્ષથી અમે રજૂઆત પણ કરી છે, નગરપાલિકાને રજૂઆત પણ કરેલી છે. દુર્ગંધ એટલી આવે છે કે ઘરે મહિલાઓ રહી શકતા નથી, કે બાળકોને આ રોગ ચાળો ફેલાય અને એવું અમને લાગે છે. સાબરકાંઠાના પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો થતા રોજગારી પર માર પડી રહી છે. જ્યારે પ્રવાસીઓમાં ઘટાડાનું કારણ છે કે જૈન મંદિરોમાં ખંભાતી તાળા લગાતા સહેલાણીઓને પણ નિરાશ થઈને વિલા મોઢે પરત ફરવું પડે છે. મહત્વનું છે કે પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક સુંદરતાથી સાથે 15મી સદીના ઐતિહાસિક વસ્તુઓ નિહાળવા લોકો અન્ય રાજ્યમાંથી પણ આવતા રહે છે. ત્યારે 3 વર્ષ અગાઉ રિનોવેશનના નામે મુખ્ય જૈન મંદિરને ખંભાતી તાળા લગાવી પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું હતું. ત્યારે છેલ્લા કેટલાય સમયથી સમારકામ પૂર્ણ થયું હોવા છતાં વહીવટીતંત્રની આડોડાઈને લઈ ખંભાતી તાળા યથાવત રહેતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ ભારે કચવાટ ઊભો થયો છે. જોકે આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં નહીં લેવાય તો સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો સમાપ્ત થઈ જાય તેમ છે. પોળો ફોરેસ્ટ જેમાં જંગલ વિસ્તારનું પાણી અને મંદિર છે એ હાલની ઘડીમાં બંધ હોવાના કારણે પ્રવાસીઓ આવીને પાછા
જતા રહે છે નારાજ થઈને. અહીંયા પોલો ફોરેસ્ટની અંદર જે પેલા ધંધો ચાલતો હતો, રોજગારી એવી ચાલતી નથી. મંદિર બંધ છે એના લીધે તકલીફ થાય છે, અને મંદિર ખોલે તો રોજગાર મળી રહે. સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટ સ્થળ છે. બહુ જ સરસ જગ્યા છે ફરવાની. જગ્યાનું વાતાવરણ બી બહુ સરસ છે. આટલી ગરમીમાં બી અહીંયા ઠંડક છે, ફરવાની ખૂબ મજા આવી. હજી થોડું ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. જો તમે તમારા બાળકોને શાંત કરવા માટે મોબાઈલ પકડાવી દેતા હોય તો આવા માતા પિતાને ચેતવાની જરૂર છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં સતત મોબાઈલના ઉપયોગથી 2.5 વર્ષની બાળકી વર્ચ્યુઅલ ઓટિઝમ બીમારીનો ભોગ બની છે. બાળક માનવ સર્જિત સમસ્યાઓને કારણે દિવ્યાંગ બન્યું છે. તો ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે દરેક જેમ બને તેમ બાળકોને મોબાઈલથી દૂર જ રાખવા જોઈએ. અને જો કોઈ પણ પ્રકારે વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો દેખાતો તો તુરંત ડોક્ટરોનો સંપર્ક કરવો જરૂરી છે. મોબાઈલ બાળકો પર એટલો હાવી છે કે જાહેરમાં હાથના ઇશારાથી વારંવાર રિવોલ્વરની ગોળીઓ કરતા કિસ્સા પણ સામે આવી રહ્યા છે કે બાળકો ગોળીઓની રિવોલ્વરની ગોળીઓ છોડતા હોય છે હાથેથી. તેવા કિસ્સા સામે આવી રહ્યા છે, જે મોબાઈલની ગેમની માનસિક અસર છે. નાના બાળકોમાં જોવા મળતી વર્ચ્યુઅલ ઓટિઝમ બીમારીમાં ગુમસુમ બની જવું, ચીડિયો સ્વભાવ બનવો, એક જ વર્તન વારંવાર કરવું, ગુસ્સે થઈ અને ચીજ વસ્તુઓ ફેંકી દેવી જેવા અનેક લક્ષણો જોવા મળતા હોય છે. તાત્કાલિક સારવાર કરવાથી તેમાં ઘણો સુધારો થાય છે. પાલનપુર સમાજ સુરક્ષા કચેરીમાં આવેલી માતાએ તેણે કહ્યું કે સસરાના મરણ પ્રસંગે ઘરમાં દીકરીને રાખવાવાળું કોઈ ન હોવાથી મોબાઈલ રમવા માટે આપી દીધો હતો, જે દીકરીની આદત બની ગઈ અને આજે વર્ચ્યુઅલ ઓટિઝમ બીમારીનો ભોગ બની છે, જેનું ડોક્ટરનું સર્ટિફિકેટ પણ હતું. આ દીકરીને સરકાર તરફથી ₹1000ની સહાય મંજૂર કરવામાં આવી છે. એટલે આપણે આપણા બાળકમાં જ્યારે વિકાસ થતો હોય ત્યારે એમનો બોલવાની, એમની લેંગ્વેજ, એમનું સોશિયલ બિહેવિયર, એમના બીજા બાળકો સાથે, ઘરના પરિવારજનો સાથેનું વર્તન, જેમાં કે વધારે પડતો ઉશ્કેરાટ રહેતો હોય, વધારે પડતી જીદ કરવી, સતત સ્કૂલમાંથી કમ્પ્લેન્સ આવતી રહેવી, આ બધું થાય. આ પ્રકારની લક્ષણો તમને જોવા મળતા હોય તો વહેલી ને વહેલી તકે ડૉક્ટરનું કન્સલ્ટેશન. માતાની મેઇન ફરિયાદ એ હતી કે બાળકનો જે બુદ્ધિનો વિકાસ છે, જે સમજશક્તિ છે, એ એના 5 વર્ષની ઉંમર પ્રમાણે નથી. બીજું, જે બાળક 5 વર્ષનું બાળક જે રીતે ક્રિયા કરતું હોય છે, જે નોર્મલ રૂટીન એની જે ક્રિયા હોય, એ બાળકનો વિકાસ ઓછો હતો. કે જેમ કે ઘણી વખત બાળકને બીજા બાળક સાથે રમતગમતમાં ઇન્વોલ્વ થવું, કે બીજી કોઈ ભણવાની બાબત હોય તો એમાં એનું ધ્યાન ના રહેવું, સતત એને મોબાઈલ જોવાની ઈચ્છા થવી, અને જો મોબાઈલ ફોન આપવામાં ના આવે તો એનામાં ગુસ્સો આવવો, ચીડિયાપણું રહેવું, એ પ્રકારની તકલીફો જોવા મળી હતી. એ દીકરીમાં એક વર્ચ્યુઅલ ઓટિઝમ પ્રકારની બીમારી છે એવું એના માતાએ જણાવેલ. એ વર્ચ્યુઅલ ઓટિઝમ પ્રકારની બીમારી વિશે પૂછપરછ કરતાં એમને એવું કહેલ કે વધુ પડતા મોબાઈલને કારણે આ થયું હોય એવું એક કારણ જણાઈ આવેલ, જેથી કરીને એમણે પોતે સ્વીકારેલ કે મારી દીકરી એ મોબાઈલમાં રીલ્સ બનાવતી હતી, એના ફોલોઅર્સ વધુ પડતા હતા અને અમને ગમતું હતું. પરંતુ જ્યારે અમને જે ગમતી વસ્તુ અમારા સામે મુશ્કેલી તરીકે આવી ત્યારે અમારા ઉપર મુશ્કેલીનો ભાર ના રહ્યો, પરંતુ અમે ડૉક્ટર જોડે તપાસ કરાવી અને સર્ટિફિકેશન કરાવ્યું, અને સર્ટિફિકેટના આધારે એ દીકરી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તરીકે પ્રસ્થાપિત થઈ. છેલ્લા એકાદ વર્ષના અનુભવ એવું લાગે છે કે બાળકો પર મોબાઈલની ઘણી બધી અસર થઈ રહી છે. એ લોકો સતત ગુસ્સામાં હોય, ડર, ચિંતા, રાત્રે પથારીમાં પેશાબ કરી જવો, એમના ફ્રેન્ડ્સ સાથે એ લોકોને ન મળવું, અભ્યાસમાં ધ્યાન ન રહેવું, ટીચર્સ સાથે મિસબિહેવ કરવું, પેરેન્ટ્સ સાથે મિસબિહેવ કરવું, ચૂપ થઈ જવું, સતત કોઈને કોઈ મૂંઝવણમાં હોય. નવી એક જનરેશન એવી રીતે એવા રસ્તે જઈ રહી છે કે મોબાઈલ સિવાય એ લોકો રહી શકતા નથી. તો આપણે બધાએ ભેગા થઈને આ બાબતે ખૂબ જાગૃત થવાની જરૂર છે.